તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હતા ત્યાં સુધી એ લોકોએ અન્યાશ્રય ના કર્યો. ઠાકોરજી ગુરુ ઘરે ગયા અને પછી જે બધું ચાલુ થયું, બસ ત્યારે ગાંઠ વાળી લીધી કે પહેલાં એ માસીને મળવા જતા હતા, જ્યારે જાય ત્યારે, અને ન મળવા ગયા હોય ને બીજી વાર ગયા હોય તો આંખમાં પાણી જાય. બટા ગયો વખત આવીને એકે પ્રસંગ મન ન સંભળાયો, મારા ઘરે આવી જ નહીં. કાં એમને વહી ગયો મારો દીકરો, 1-2 મિનિટનો સંભળાવીને જાતી હોય ને તો કાનમાં ગુંજે, તું બોલે છે મારા દીકરા મને બહુ ગમે, એવી વાતો કરે. પછી હવે તો જવાનો સવાલ જ ન, જઈ આવ્યા અને મનમાં ગાંઠ વાળી લીધી કે એકલા શ્રીજી બાવા હતા ત્યાં સુધી જે આનંદ હતો, માતાજી પાછા શ્રીજી બાવાની માથે. એટલે બસ જ્યાં વૈષ્ણવતા ન હોય ત્યાં પગ મૂકવો નહીં. વ્રજની અંદરે આવું થાય છે ઘણી વાર, જઈએ એમાં જો આપણી ભેગા કોઈ દુસંગી આવી ગયા તો આપણને લૌકિક વાર્તા જ કરાવે. હમણાં અમે ગયા હતા તો એક વૈષ્ણવ હતા ભગવદી, એણે સરસ વાત કરી. જો ભગવદીઓનો સંઘ કેટલું આમ, એટલે અમે ઠકરાણી ઘાટે દર્શન કર્યા, પછી ગોવિંદ ઘાટે પાન કર્યું અને કીધું ચલો આપણે યમનાષ્ટક બોલીએ. અને ત્યાં એક ભાઈ હતા ને અજાયણા, તો એ કીર્તન ગાતા હતા. રાગ એનો એટલો સરસ, આપણને તો આવડતોય નથી. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે શ્રી ગોકુલ કે નિકટ બહત હો લહરન કી છબી આવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે સુખ દેને દુઃખ હરને શ્રી યમુનાજી, જો જન વૃત્તિ પ્રાર્થનાવે મદન મોહન જુકી ખરી પિયારી. અને એ ગાતા હતા, અમે બધા જઈને પાછળ બેઠા. એ ભાઈનું ધ્યાન જ નહોતું, એનામાં રત હતા. સાંજનો સમય હતો, યમુનાજી સરસ ખડખડ ખડખડ વહેતા હતા, તરંગ ઉઠતા હતા. પક્ષીઓ આવીને ત્યાં છે ને ગોવિંદ ઘાટ ઉપર બધા આવા ખાના જ તમે દર્શન કર્યા, ત્યાં પક્ષીઓ બધા પોતાના માળામાં આવી ગયા હતા. અને આ બાજુ આરતીની તૈયારી થતી હતી, વૈષ્ણવ બધા ધીરે ધીરે આવતા હતા. પણ એ ભાઈ ગાતા હતા ને તો બધા આવીને શાંતિથી બેસી ગયા, એટલે અમે બેસી ગયા. પછી ઓલા ભગવદીએ એની બાજુમાં હતા ને એ બેનને કહેતા હતા કે અહીંયા ગુસાઈજી એકવાર ગિરધરજી અને બાલકૃષ્ણજી સાથે આવ્યા. ગિરધરજી એટલે મોટા સૌથી, અને બાલકૃષ્ણજી એટલે તૃતીયલાલ. હવે ગુસાઈજીની જૈફ ઉંમર હતી એટલે હાથ પકડીને લઈ આવ્યા. યમુના પાન કરતાં કરતાં એક પીપળાનું પાન આવ્યું. એટલે ગુસાઈજીએ કીધું, ગિરધર એ ગોવર્ધન એ ઢાંકો પત્તાલા. તો ગિરધરજીએ આપ્યો. બાલકૃષ્ણજી કે દાવ ભાઈ આ ક્યાં ઢાંકનું પત્તું છે? ગિરધરજી કે રાજીવ, કારણ કે એનું બીજું નામ રાજીવ લોચીન હતું. રાજીવ, ચૂપ, કાકાજીને લીલા ખંડિત ન કરતો કે. તો ઢાંકનું પત્તું આપ્યું. હતું શેનું? પીપળાનું.
અને ગુસાઈજી પત્તું હાથમાં લઈને છેક પેલી બાજુ નજર નાખીને આંખમાં અશ્રુની ધારા જાય. ગિરધરજીએ પૂછ્યું, કાકાજી? તો કે દેખ गिरधर, श्याम ढाक के गोवर्धन नाथ जी खेलन को आए हैं. राजभोग पूरे पूरा आरोग के गए थे. तो हरजी ग्वाल को बोले, हरजी काका जी को बोलने मों को बड़ी भूख लगी है. हरजी ग्वाल तो आज्ञा થઈ એટલે દોડ્યા ઉઘાડા પગે. ગોસાઈજી ભોજન કરે, ક્ષણિક વિશ્રામ લે, નિજ મંદિરમાં બેઠા હતા. દોડતા દોડતા, કાકાજી કાકાજી ખાઓ ભયો. ગોવર્ધનનાથજી કો બડી ભૂખ લગી यूं કરે. અરે હમણાં તો રાજભોગ સરાવ્યો, ઓરોગેન પધાર્યા છે મારા વાલાને લીલા. હવે જલ્દીમાં જલ્દી શું થાય ખબર જ? પુષ્ટિ માર્ગમાં વળીને ભાત એકદમ જલ્દી થઈ જાય. અપરસ કરીને વળી ભાત કર્યા, માથે લીધું ભાતું, અને ગરમી કે મારું કામ. એકલી આટલી ટોકી ધોતી હતી, પહેરીને દોડ્યા. અને શ્યામ ઢાક આવ્યા. આજે પત્તું ઢાંકનું કીધું હતું પીપળાનું, એમને દર્શન થયા ઢાંકના. એની લીલાનું અનુસંધાન ગુસાઈજીને ત્યાં યમુના કિનારે આવતો હતો. દોડતા આવ્યા. ઠાકોરજી ખેલતા હતા. ગુસાઈજી આવી ગયા. કાકાજી આए, કાકાજી આए, કાકાજી આए. બાવા भूख लगी क्या? आओ. मैं तो यूं ही बोल रहा था, अब सच्ची मान गए. अरे हरजी ग्वाल मन केवायो तो. बाबा काकाजी मैं तो यूं ही बोल रहा था. अच्छा હવે બિરાજો. તો ત્યાં તમે જાઓ ને શ્યામ ઢાક પર, તો આગળ શ્રીજી બાવન ચરણ ચોકે છે, ને વચ્ચે દિવાલ છે અને વૃક્ષ છે. એની નીચે ગુસાઈજીના બેઠક છે. તો શ્રીજી બાવા બિરાજા અને ગુસાઈજી અરોગ આવે, અને શ્રીજી બાવા એને અધરામૃત આપે. હવે એ જે અવર્ચનીય આનંદ, તો એ લીલાનું અનુસંધાન ગુસાઈજીને પેલું પીપળાનું પત્તું આવ્યું હતું, એમાં ઢાંકના પત્તાના દર્શન થયા. અને એ ઢાંકનું પત્તું હાથમાં લીધું અને લીલાનું અનુસંધાન આવ્યું. આ વર્ણન પેલા ભગવદીય એની બાજુ બેઠા તે બેનને ધીમે ધીમે કરતા હતા. એટલે હું બાજુ બેઠી હતી, આપણી કાંઈ બહુ ઓળખાણ નહોતી, અને ત્યારે આપણે કાંઈ સત્સંગમાં બોલતાય નહોતા. મને બહુ આનંદ આવ્યો. મેં કીધું પછી? મને કે પછી તને ન ખબર પડે. ઓહો. પણ મેં કીધું મને બહુ આનંદ આવ્યો. મને કે આજની તારીખમાં, તો 40 વર્ષ પહેલાંની વાત છે, આજની તારીખમાં આટલા આટલા દોનાના પત્તા છે, તે આપણને આ વખતે મુખિયાજીએ બતાવ્યા. તો તું ત્યાં જાય ને તો આવા ઢાંકના પત્તા છે. તો અમારે નહોતું જવું. બધાય કહે કે અમે જાય છે આરતી કરવા. મેં કીધું જાઓ. અમે ત્યાં ગયા. અને એ લીલા સાંભળી હતી ને તો નજરે તરે કે હા આ લીલા અહીં થાય છે. 2008માં લીલી પરિક્રમામાં ગયા હતા. તો ત્યાં સૌરાષ્ટ્રના ઘણા બધા વૈષ્ણવ હતા. એટલે ત્યાં શ્યામ ઢાક ગયા ત્યારે આ બધું ચણાયેલું ને એવું બધું નહોતું હજી. સાવ આમ ઝૂંપડા જેવું ને મુખિયાજીને બોલાવીએ ત્યારે આવે ને આમ બારણું એવું ને બધું ને. પણ મને રળિયામણું એટલે બહુ ગમે, અને ઓલા પત્તા દુના જેવા.
તો 2008માં તમે નહોતા આવ્યા. એટલે અમે, હું ને કિન્નરી, હેમાબેન, ઓલા ચંદ્રિકાબેન મણિનગરવાળા, ચારુબેન, અમે 5-6 જણા હતા. પ્રીતિબેન ને શુભભાઈ હતા કે નહીં મને ખબર નથી, યાદ નથી બહુ. એટલે અમે આટલા તો હતા જ. એટલે પછી ત્યાં ગયા. એટલે મેં કીધું આજે પાલમાં મોડા જાશું, અહીંયા થોડા કીર્તન કરીએ, થોડો સત્સંગ કરીએ ને રળિયામણી જગ્યા છે. ત્યારે દિવાલ બિવાલ કાંઈ જ નહોતું. તો ત્યાં પાછળ બધા કે પરિક્રમા કરો. એટલે કરવા ગયા તો એક પતિ પત્ની હતા. તો આટલો નાનો ગેસનો બાટલો હતો અને ઓલું માઇકમાં એનાઉન્સ કરવાનું હોય મારે, એટલે લગભગ બધા ઓળખે. એટલે પછી મેં એમને જોયા ને, એટલે મેં પરિક્રમા ન કરી. મેં તો બિચારાને ડિસ્ટર્બ થાય, આપણને ઓળખે એટલે બોલાવવા પડે હાથે. તો એ ગરમ ગરમ ભજીયા બનાવતા હતા ત્યાં. આટલો નાનો ગેસનો બાટલો, ઘરેથી ને બટેકા ને કેળા ને એ બધું ટોકરી કરીને લઈ આવ્યા હતા. અને ચણાનો લોટ દોયેલો હતો અને તેલ ને નાનો જારો હતો. તો મને એમ કે અહીંયા આવીને શું કરતા હશે? અહીંયા આવીને આ જો આ કેવું, આપણે ઠાકોરજી પધરાવીને ગયા હતા પણ આપણને આવો ભાવ નહોતો. પછી એણે સાડીનો પડદો ઝાડને કરી દીધો. ઓલું પાછળ જે ઝાડ સુકાયેલું છે ને એ લીલું હતું. અને એના ઠાકોરજી ત્યાં ઝાપીજીમાં હતા. એટલે ત્યાં એણે ઝારીજી ભર્યા અને ઠાકોરજીના ભજીયા ભુજાના ધરાવ્યા. એટલે મેં પછી હેમાબેનને કીધું, મેં કીધું હાલો આજે આપણને આનંદ આવી ગયો, હવે હાલો એમ કીધું તો એ આવ્યા. હવે ઠાકોરજી આરોગતા હોય ત્યાં સુધી એમ ન કહી શકે કે તમે કણકો લઈને જાજો, કારણ કે તો અર્ધભુક્ત થઈ જાય. એટલે ત્યાં એ આવ્યા. કસુંબાબેન, જો કસુંબાબેન હતું નામ, બહુ યાદ હવે નથી રહેતા. કસુંબાબેન ને મગનભાઈ કે કાંઈક હતું નામ, પટેલ જ હતા. એટલે હવે આવ્યા. મને કે ઈલાબેન એક 10-15 મિનિટ રહ્યો ને, મારે તમારું કામ છે. એટલે મેં કીધું પાલમાં તો આપણે બધા હારા જ છીએ. તો કે ના, અમે છોલધારીમાં છીએ, તમારો ત્યાં હોય એટલે તમારું મન દૂર પડે અને મારો તમને દૂર પડે. એક 10 મિનિટ. એટલે એમાં બેન કે ચાલ, એને બહુ ગમે કીર્તન ગાવા, એમનો અવાજ બહુ સરસ હતો અને એમને બધાય રાગ આવડે અને બધા કીર્તન મોઢે. મને કે ચાલ કીર્તન ગાઈએ. અમે ત્યાં ઓલું દોના જેવું વૃક્ષ છે ને ત્યાં બેઠા. ત્યાં તો નીચે બેસાતું હતું, દોડતી હતી. 2008ની તો 18 વર્ષ પહેલાં, એટલે 50ના પરાણે હોય. અમે કીર્તન કર્યા. પછી ત્યાં બધું આમ લહેરાઈને, બાજુમાં ખેતર ને તમે જુઓ તો, અને લગભગ બધા વયા ગયા હતા. અમે આટલા હતા 5-6 ને એ 2 માણસ હતા. પછી આવ્યા એ કે હાલો ઈલાબેન. મેં શું કામ? મને કે હાલો બધાય હાલો, તમારે ભેગા વૈષ્ણવ બધાય હાલો. એટલે ગયા. તો એણે સાડી પાથરી હતી નીચે નહીં, અને અમે બેઠા. એટલે દોનામાં બધાને ભજીયા દીધા જે ઠાકોરજીને ધરાવેલા હતા. પતરી, કાઠિયાવાડમાં પતરી કહે, બટેકાના ભજીયા હોય ને એને પતરીને કેળાના ને 5-6 જાતના ભજીયા હતા અને ચટણી હતી. હવે ચટણી કેવી બનાવી હતી? અહીંયા તો શું મળે? એટલે કૈલાબેન દહીં લઈ આવ્યા હતા ને, તો અંદર કાચા પાકા કોરા ભજીયા, અંદર કાંઈ નાખવાનું નહીં. એ ચોળીને અંદર મીઠું મરચું ધાણા જીરું નાખી દીધું. અને શું એ ચટણી ને ભૂજાના! એટલે મેં કીધું પણ તમે અહીંયા કેમ? એ કે આપણે ઘણી વાર ગાઈએ કે શ્યામ ઢાક અતર છાક અરોગત. તો મેં કીધું હા. તો કે હવારાન પપ્પાએ કીધું. એ કે કુમુદવનમાંય છાક અરોગે, કુમુદવન એસો સ્વાદ હમસ કબહુ ના ચાખ્યો. તો આ ગેસનો બાટલો તો અમારે પાલ ઉપર હોય, જ્યાં જાય ને અમારે ભેગો. એટલે આને પપ્પાએ કીધું કે હાલ ને, એ કે શ્યામ ઢાક અતર છાક આરોગત. એટલે ઠાકોરજી પધરાવીને આવ્યા. અને અમાર ઠાકોરજી પ્રસન્ન છે, એના ગયમો.
એટલે આજ તમે 5-6 વૈષ્ણવ, અને એ કે કૃપા કેવી, કોઈ તમારા સિવાય આવ્યું નહીં ને તમે જોયું કે અમે આ કરીએ જ તો તમે એ બાજુ આવ્યા જ નહીં. થોડીક વાર એવું મને સંશય થયો કે બધા આવશે અને સામગ્રી જોવે તો ઉપાધિ થાય એમ કે ઝાંપીજી કરી લીધા હતા એણે, કારણ કે દર્શન કોઈને કરાવે નહીં. અને એ ભૂજાના હજી અત્યારે મોઢામાંથી ની સ્વાદ નથી ગયો, હજી નથી ગયો. દોના ભરી ભરીને હવામાં 5 જણા, તમે આટલું બધું લાવ્યા હતા. એ કે એ આરોગ્યો ને આપણે પછી ફૂટેલા બેન. પછી મેં કીધું તમે તો લ્યો. એ કે હવે મહાપ્રસાદ લેશો. ઠાકોરજીનું સરાયું, હવે ત્યાં ગાયો તો જોઈએ એટલી મળે, એને દઈ આવ્યા અને અમને લેવડાવ્યો. પછી કે હવે મહાપ્રસાદ. તો અમારે બધા દુનામાં થોડું થોડું એણે લીધું, 2 જણાએ મહાપ્રસાદી કે. તો આવા ભગવદીઓની આરે રહીએ ને તો પછી અમને 2012માં એવો ભાવ થયો હતો. ભલે એના જેટલું ના કરી શકે,